ટલ્લી થઈને લગ્ન કરવા આવેલા વરરાજાને લગ્ન મોંઘા પડ્યાનો કિસ્સો સામે આવ્યો છે। ઉત્તર પ્રદેશના ફતેપુરમાં નશામાં ધૂત થઈને જાનૈયાઓ સાથે લગ્ન કરવા પહોંચેલા વરરાજાને જોતા જ દુલ્હને લગ્નની ના પાડી હતી। પરિસ્થિતિ એવી હતી કે વરરાજા એટલા ટલ્લી થઈ ગયા હતા કે કારમાંથી જાતે ઉતરી શકે તેવી સ્થિતિ પણ નહોતી। અંતે કેટલાક લોકોએ ટીંગાટોળી કરીને તેમને નીચે ઉતાર્યા હતા અને પલંગ પર સુડાવ્યા હતા। દુલ્હને લગ્ન કરવાનો નનૈયો ભણતા જાન પરત ફરી અને વરરાજા આખી રાત પલંગ પર સૂતા જોવા મળ્યા હતા। જોકે વહેલી સવારે દુલ્હનના પિતાએ વરરાજાને બાંધી દીધા હતા અને લગ્નનો તમામ ખર્ચ પરત આપવાની માંગ સાથે નજીકના પોલીસ સ્ટેશને જાણ કરી હતી। આ ઘટના ફતેપુરના સેમરિયા ગામની છે, જ્યાં ગત ગુરુવારે રાતે દરોલી ગામની એક જાન લગ્ન કરવા આવી હતી, પરંતુ ભવિષ્યના ભરથારને નશામાં ધૂત જોઈને દુલ્હને લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો। જોકે આ સમગ્ર ઘટના બાદ પોલીસની મધ્યસ્થીથી બંને પરિવારો વચ્ચે સમાધાન થયું હતું અને વરરાજાને પરિવાર સાથે વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો। ટલ્લી થઈને લગ્ન કરવા આવેલા વરરાજાને લગ્ન મોંઘા પડ્યાનો કિસ્સો સામે આવ્યો છે। ઉત્તર પ્રદેશના ફતેપુરમાં નશામાં ધૂત થઈને જાનૈયાઓ સાથે લગ્ન કરવા પહોંચેલા વરરાજાને જોતા જ દુલ્હને લગ્નની ના પાડી હતી। પરિસ્થિતિ એવી હતી કે વરરાજા એટલા ટલ્લી થઈ ગયા હતા કે કારમાંથી જાતે ઉતરી શકે તેવી સ્થિતિ પણ નહોતી। અંતે કેટલાક લોકોએ ટીંગાટોળી કરીને તેમને નીચે ઉતાર્યા હતા અને પલંગ પર સુડાવ્યા હતા। દુલ્હને લગ્ન કરવાનો નનૈયો ભણતા જાન પરત ફરી અને વરરાજા આખી રાત પલંગ પર સૂતા જોવા મળ્યા હતા। જોકે વહેલી સવારે દુલ્હનના પિતાએ વરરાજાને બાંધી દીધા હતા અને લગ્નનો તમામ ખર્ચ પરત આપવાની માંગ સાથે નજીકના પોલીસ સ્ટેશને જાણ કરી હતી। આ ઘટના ફતેપુરના સેમરિયા ગામની છે, જ્યાં ગત ગુરુવારે રાતે દરોલી ગામની એક જાન લગ્ન કરવા આવી હતી, પરંતુ ભવિષ્યના ભરથારને નશામાં ધૂત જોઈને દુલ્હને લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો। જોકે આ સમગ્ર ઘટના બાદ પોલીસની મધ્યસ્થીથી બંને પરિવારો વચ્ચે સમાધાન થયું હતું અને વરરાજાને પરિવાર સાથે વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો। ટલ્લી થઈને લગ્ન કરવા આવેલા વરરાજાને લગ્ન મોંઘા પડ્યાનો કિસ્સો સામે આવ્યો છે। ઉત્તર પ્રદેશના ફતેપુરમાં નશામાં ધૂત થઈને જાનૈયાઓ સાથે લગ્ન કરવા પહોંચેલા વરરાજાને જોતા જ દુલ્હને લગ્નની ના પાડી હતી। પરિસ્થિતિ એવી હતી કે વરરાજા એટલા ટલ્લી થઈ ગયા હતા કે કારમાંથી જાતે ઉતરી શકે તેવી સ્થિતિ પણ નહોતી। અંતે કેટલાક લોકોએ ટીંગાટોળી કરીને તેમને નીચે ઉતાર્યા હતા અને પલંગ પર સુડાવ્યા હતા। દુલ્હને લગ્ન કરવાનો નનૈયો ભણતા જાન પરત ફરી અને વરરાજા આખી રાત પલંગ પર સૂતા જોવા મળ્યા હતા। જોકે વહેલી સવારે દુલ્હનના પિતાએ વરરાજાને બાંધી દીધા હતા અને લગ્નનો તમામ ખર્ચ પરત આપવાની માંગ સાથે નજીકના પોલીસ સ્ટેશને જાણ કરી હતી। આ ઘટના ફતેપુરના સેમરિયા ગામની છે, જ્યાં ગત ગુરુવારે રાતે દરોલી ગામની એક જાન લગ્ન કરવા આવી હતી, પરંતુ ભવિષ્યના ભરથારને નશામાં ધૂત જોઈને દુલ્હને લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો। જોકે આ સમગ્ર ઘટના બાદ પોલીસની મધ્યસ્થીથી બંને પરિવારો વચ્ચે સમાધાન થયું હતું અને વરરાજાને પરિવાર સાથે વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો।